વધુ એક પાલિકાએ દિવાળું ફૂંક્યું છે। ગુજરાતની વધુ એક પાલિકાની બેદરકારી સામે આવી રહી છે। રાજકોટ જિલ્લાની જસદણ પાલિકા એક ગંભીર સંકટના કિનારે પહોંચી ગઈ છે। પીજીવીસીએલનું કરોડોનું વીજ બિલ બાકી છે અને જો સમયસર ચૂકવણી ન થાય તો આખા શહેરમાં અંધારપટ અને પાણીની સમસ્યા ઊભી થવાની ભયાવહ શક્યતાઓ છે। ત્યારે શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। રાજકોટ જિલ્લાની જસદણ નગરપાલિકા આર્થિક સંકટમાં સપડાઈ ગઈ છે। પીજીવીસીએલનું નગરપાલિકા પાસે 3,16,00,000 રૂપિયાનું વીજ બિલ બાકી છે। આ બિલ રકમ સમયસર નહીં ભરાય તો વીજ કનેક્શન કાપવાની પીજીવીસીએલે ચેતવણી આપી છે। વીજળી બંધ થાય તો માત્ર લાઇટ નહીં પરંતુ સમગ્ર શહેરના પાણી પુરવઠા પર પણ તેની સીધી અસર પડશે અને જસદણ શહેર અંધારપટમાં ગરકાવ થઈ શકે છે। અત્યારે જે રકમ છે એ પણ ભરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ જે નગરપાલિકાની વસૂલાત હોવી જોઈએ એ પ્રમાણમાં વસૂલાત નથી અને નાણાકીય રીતે પૂર્વનો ઇતિહાસ જોઈએ તો પણ જસદણ નગરપાલિકામાં એ વસૂલાતનું પ્રમાણ હોવું જોઈએ એ ઓછું છે। એના માટે નગરપાલિકા દ્વારા વસૂલાત માટેની પ્રયત્નો કરવામાં આવ્યા છે અને નગરપાલિકા દ્વારા રિકવરી કરી અને પ્રયત્ન થશે કે બને એટલું વહેલું એ નગરપાલિકા જસદણનો જે કાંઈ વીજ બિલ બાકી છે એના માટેનો પ્રયત્ન કરવામાં આવશે। વેરા વસૂલાતમાં બેદરકારી, આયોજનની અછત અને અણઘડ વહીવટ, આ જ કારણોસર આજે પાલિકા આર્થિક દિવાળિયાપણાની કાગાર પર પહોંચ્યું છે। જસદણ નગરપાલિકાનું બિલ 3,16,00,000 જેટલી રકમ બાકી છે, જેમાં 3,08,00,000 પાણી પુરવઠાના છે તથા 8,00,000 રૂપિયા સ્ટ્રીટ લાઇટ બાકી છે। આગામી સમયમાં એને નોટિસ આપેલી જ છે, બરાબર। ભવિષ્યમાં પણ અમે નોટિસ આપશું અને જરૂર જણાય તો કનેક્શન પણ કાપશું। સામાન્ય નાગરિક જો બિલ ભરવા તાત્કાલિક ભરતા હોય તો નગરપાલિકાએ ભરવું જોઈએ। જો આવું બન્યું તો જસદણ શહેર આખું અંધકારમય બની જશે। નગરપાલિકામાં અત્યારે હાલ જે રોડ રસ્તા ખરાબ થઈ રહ્યા છે એના બિલ ચૂકવવામાં ચીફ ઓફિસર અને પ્રમુખ અત્યારે વ્યસ્ત છે, કારણ કે ત્યાં થોડી માલ મલાઈ અને ટકાવાળી જે મળતી હોય એમાં એ લોકો બિલ પાસ કરે છે। પીજીવીસીએલના બિલમાં સરકારી બિલ કહેવાય છે, જે બિલ આ લોકો ભરપાઈ એટલા માટે નથી કરતા કે ત્યાં કાંઈ એમને માલ મલાઈ ન મળે, પણ વહેલામાં વહેલી તકે જસદણ નગરપાલિકાએ આ બિલ ભરી દેવું જોઈએ। જસદણની પ્રજા ગમે ત્યારે અંધારાપટમાં આ પીજીવીસીએલની નોટિસ આવેલી છે 2, જસદણની પ્રજા ગમે ત્યારે અંધારાપટમાં રહી શકે તેવી અત્યારે જે ભય થઈ રહ્યો। હવે જોવું રહ્યું કે નગરપાલિકા પોતાનું બાકી બિલ સમયસર ચૂકવે છે કે પછી જસદણની પ્રજાને અંધારામાં રહેવા મજબૂર રાખે છે। નરેશ ભાલિયા, ઝી મીડિયા, રાજકોટ।